જય બાબાજી મિત્રો, સ્વાગત છે આજે નવા બ્લોગ વિડીયોમાં. આજે વડોદરામાં ચાલુ કરું લીધું અને ફાઇનલી આજ તો ફિટિંગ કરીને આવી ગયા છીએ. અને જો અને આ ટી શર્ટ કોણ લાવ્યું? નવી ટી શર્ટ લાવ્યા છે અને મુહૂર્ત કરી નાખ્યું નહીં. ઘરનું કામ સાડલી લેવરે આવી ગયું હોય. કારીગર તો બધા જતા કે હા ના કઈ હવે કરી ઓટો મારવા આવ્યા કે ઘરનું કામ જેટલા સુધી પોકાડ્યું. જો ઘરનું કામ સાડલી લેવરે પોકી ગયું હો તો કે હવે સાડલી પડવાની કમ્પ્લીટ સાડલી લેવાનું ઘરનું કામ થઈ ગયું હે. બારી હતી પણ બારી ઠેઠ આટલી હતી અને નિશાનથી એટલે બારી હતી. ઘરની ઊંચે ઉઠામાં ઉપાડી બારી તો હો બે ઘરની બારી રાખવાની. પાછળની સાઈડ જોઈએ આની સાઈડ બે ને એની બારી તો પહેલે હજ હું હ પણ હું બીજી બારીનું આયોજન કર્યું. અને આ પજરું ઊભું કરવા આવ્યા તો હું બાળ કપાઈને આવ્યો હતો તો હું ઊભું કરાવડાવી ગયો હતો. બીજા તો વકાલ ઊભા કરવાના કીધા. અવારનવાર આપણે વિડીયોમાં બતાવતા રહેવું કે પ્રકારનું કામ ચેટલે પોક્યું. સિમેન્ટ લાઈનમાં કીધી હ રેતીનું ટ્રેક્ટર મંગાવ્યું હતું. અને પહેલાંની પાઇપો હતી જે પતરા હતા એની પાઇપો ઊભી કરી તો નહીં આવ્યો. અને આપણું બાઇક અને મિત્રો ફોજના 7:30 વાગ્યા. ખેતરમાં ગોહળી પડી હતી એટલે ગોહળી પર વાયા. આમ તો ગોહળી મોથી જ ભરાય પણ આપણે કદી મોથે ઉપાડતા નહીં છે કે મોથે ગોહળી આપણે જાય નહીં કરહુંદી આવી રીતના જતી રહે. ગમે ત્યારે ગોહળી ઉપર વાગીએ એટલે આવી રીતના કપા ઉપર જ નાખીને લઈ જઈએ. ગમે એટલું દૂર હોય પણ કપા ઉપર નાખીને લઈ જઈએ. તો મળીએ વાળામાં